21 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે, તો આ ચાપને સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। જો મિત્રો એટલા માટે હું તમને સૂત્ર તૈયાર કરવાનું કહું છું કે આ સીધા સૂત્ર પરથી દાખલો છે। જુઓ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને સૂત્ર આવડવું જોઈએ કે θ ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર। તો થીટાનું થીટા બરાબર કેટલા છે અહીંયા 60 ડિગ્રી, તો 60 ભાગ્યા 360 ગુણ્યા પાઈ બરાબર 22/7 અને ત્રિજ્યા આપેલી છે આપણને 21 સેમી, તો અહીંયા લખી દઈએ આપણે 21 ગુણ્યા 21 બે વાર એટલે વર્ગ થઈ ગયો, બરાબર છે। ચાલો તો અહીંયા કરી દઈએ આપણે 7 3 21, 0 0 ઉડી ગયું, 6 6 36, 3 દુ 6 અને 11 દુ 22। તો 11 ગુણ્યા 21 કરવા હોય તો મિત્રો એનો રૂલ્સ તમને ખબર ના હોય તો કહી દઉં। 11 ને કોઈ પણ સંખ્યા વડે આપણે ગુણતા હોય, આપણે માનો કે 11 ને 21 વડે ગુણીએ છીએ તો શું કરવાનું, 2 અને 1 પહેલો અને છેલ્લો આંકડો પાછળ લખી દેવાના અને બંનેનો સરવાળો કરીને વચ્ચે લખી દેવાનો, 2 + 1 એટલે 3, તો સીધું ગુણાકાર થઈ જાય, બરાબર। ના ફાવતો તો તમે ગુણાકાર કરીને પણ કરી શકો છો। તો આપણે શું ક્ષેત્રફળ કીધું છે એટલે આની અંદર આપણે એકમ ખાસ લખવું પડશે મિત્રો, સેમી સ્ક્વેર। તો તમે જવાબ લખી શકો છો 231 સેમી સ્ક્વેર, બરાબર છે। તો આ પ્રકારે મિત્રો આપણો ભાગ 8 પૂરો થાય છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો, બીજા મિત્રોને શેર કરજો, જો ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, નવા વિષય ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।